નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્બન ચક્ર વિશે શીખવાનું છે। છેલ્લા લેક્ચરની અંદર આપણે નાઇટ્રોજન ચક્ર વિશે શીખ્યા। જેમ બળકો નાઇટ્રોજનના સંયોજનો એટલે કે નાઇટ્રાઇટ, નાઇટ્રેટ્સ સજીવો માટે અગત્યના છે, આવી રીતે કાર્બનના જે સંયોજનો છે જેનો આપણે સજીવો છે એ ઘણી બધી રીતે ઉપયોગ કરીએ। પેલી વેલી બાબત આપણા શરીરના બંધારણ માટે પણ અત્યંત ઉપયોગી છે। કાર્બોદિત પદાર્થો, પ્રોટીન, વિટામિન, બરાબર, એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ, આ બધાની અંદર બળકો કાર્બન છે, કાર્બનના સંયોજનો છે, એનો ઉપયોગ થાય। બીજી અગત્યની વાત, આપણે ઉર્જા મેળવવા માટે, આપણે વાહનો ચલાવવા માટે જે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ એવું અતિ અગત્યનું ઉર્જા સ્ત્રોત અશ્મિ બળતણ, જેની અંદર પણ બળકો કાર્બનના સંયોજનો છે, કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો છે। તો આપણે વાતાવરણ છે એમાંથી કાર્બન છે એ સજીવોમાં પ્રવેશ કેવી રીતે કરે છે અને સજીવો છે એવી કઈ જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય કાર્બનિક સંયોજનો અને ફરીથી વાતાવરણની અંદર કેમ ભળે છે, બરાબર, જેના વિશે આપણે ચર્ચા કરશું। એટલે જ આપણે અહીંયા કાર્બન ચક્ર એવો શબ્દ વાપર્યો, બરાબર। કાર્બન ચક્ર છે એમાં કાર્બનિક જે સંયોજનો છે જેનું તબક્કાવાર વહન થાય છે અને આ વહન છે એ ચક્રીય રીતે થાય છે, મતલબ કે વાતાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી ફરીથી પાછું વાતાવરણમાં પહોંચશે, જેને આપણે કાર્બન ચક્ર તરીકે ઓળખીએ, બરાબર। તો આપણે કાર્બનિક સંયોજન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે બળકો, જેને CO2 વડે દર્શાવીએ। પેલા આપણે કાર્બન ચક્રની આકૃતિ જોઈએ। વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે વાતાવરણમાંથી એ સૌ પ્રથમ વનસ્પતિ છે જે ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો, જેને આપણે સ્વાવલંબી સજીવો કહીએ, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ કરશે, બરાબર। એટલે કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ કેમાં પ્રવેશ કર્યો, તો કે વનસ્પતિમાં પ્રવેશ કર્યો। વનસ્પતિ કે સ્વાવલંબી સજીવો આ બધા છે સંયોજનો છે, વનસ્પતિ કે પ્રાણીઓ એ શેના બનેલા છે, તો કે કાર્બનિક સંયોજનોમાંથી જ બનેલા છે। આપણે પેલા વનસ્પતિની અંદર પ્રવેશ કર્યો। હવે બળકો સ્વાવલંબી સજીવો વનસ્પતિ સહિતના એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એના દ્વારા એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવશે, બરાબર। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોને કહેવાય, જેના વિશે તમે આગળના ધોરણમાં માહિતી તમારી પાસે છે, તમને આટલી તો ખબર જ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ છે એ ગ્લુકોઝ બનાવે, કાર્બોદિત પદાર્થો બનાવે। વનસ્પતિ છે બળકો એ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે, બરાબર। તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, આ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થાય, તો કે વનસ્પતિની અંદર ક્લોરોફિલ છે, બરાબર, હરિતકણ છે, હરિતકણની અંદર ક્લોરોફિલ આવેલું હોય, તો આ જે ક્લોરોફિલ છે એની મદદથી વનસ્પતિ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે। વનસ્પતિ કોનો ઉપયોગ કરશે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, અને એમાંથી ગ્લુકોઝ જેવા પદાર્થો છે એ બનાવશે। ગ્લુકોઝ છે બળકો, જેનું અણુસૂત્ર થાય C6H12O6। તમે જોઈ શકો કે આ ગ્લુકોઝની અંદર કાર્બન છે, બરાબર। તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવશે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ ગ્લુકોઝ જેવા કાર્બોદિત પદાર્થો બનાવશે, આ ઉપરાંત પાણી અને ઓક્સિજન મુક્ત। પણ અતિ અગત્યની વાત આવી છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્ય જરૂરી છે, એટલે જ બળકો અહીંયા પ્રક્રિયાનું નામ લખ્યું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, બરાબર, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા। હવે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા છે એમાં સૂર્ય અનિવાર્ય શરત છે। સંશ્લેષણ એટલે ઉત્પન્ન કરવું,
પ્રકાશની મદદથી ગ્લુકોઝ ઉત્પન્ન કરવું. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમને બધાને ખબર છે કે દિવસ દરમિયાન જ થાય, કે સૂર્યનો પ્રકાશ ત્યારે જ મળશે. તો રાત્રિ દરમિયાન વનસ્પતિ છે એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં કરી શકે તો શ્વસન દરમિયાન વનસ્પતિને પણ આપણી જેમ ઓક્સિજન મેળવવો પડશે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવો પડશે. વનસ્પતિ પ્રાણીઓની જેમ જ ઓક્સિજન મેળવશે વાતાવરણમાંથી અને કાર્બન ડાયોક્સાઇડ શું કરશે તો કે મુક્ત કરશે. શા માટે એવું બન્યું તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા રાત્રિ દરમિયાન થતી નથી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્ય અનિવાર્ય છે, એટલે દિવસ દરમિયાન જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. તો મહત્વની વાત આવી થઈ કે વનસ્પતિએ વાતાવરણમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કર્યો અને ગ્લુકોઝ જેવા પદાર્થોનું નિર્માણ કર્યું. તો આવી રીતે વાતાવરણમાંથી સજીવોમાં કાર્બન ડાયોક્સાઇડનો પ્રવેશ થયો. બરાબર. ત્યાર પછી વનસ્પતિ છે એ સ્ટાર્ચ સ્વરૂપે એનો સંગ્રહ પણ કરશે. એમાં એના કોષની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થાય જેની અંદર બાળકો એ ગ્લુકોઝનો ઉપયોગ કરશે. અને આ વનસ્પતિ છે સ્વાવલંબી સજીવો કે લીલી વનસ્પતિ જેમાં ક્લોરોફિલ છે એ બધા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે, પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે. હવે આ જે વનસ્પતિ છે બાળકો એનો જ ઉપયોગ ખોરાક તરીકે ઉપયોગ આપણે બધા કરશું, પ્રાણીઓ કરશે. બરાબર. તો વનસ્પતિ છે એની કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી મેળવો અને પ્રાણીઓ છે એની વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, એટલે કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં આવ્યો, વનસ્પતિમાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્રાણીઓમાં આવ્યો. હવે બાળકો જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ, મેં હમણાં તમને વાત કરી કે આપણે પરાવલંબી સજીવો છીએ, પ્રાણીઓ પરાવલંબી સજીવો છે, જે ક્લોરોફિલ નથી ધરાવતા એ બધા પરાવલંબી સજીવો છે, કારણ કે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં કરી શકે, ક્લોરોફિલ નથી ધરાવતા. બરાબર. તો પ્રાણીઓ છે આપણે બધા જે છીએ આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે ઓક્સિજન યુક્ત હવા શરીરમાં દાખલ કરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવાનો નિકાલ કરીએ છીએ. મતલબ એવો થયો તમે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો એ કેની અંદર ભાઈ ભળશે તો કે વાતાવરણની અંદર ફરીથી ભળી જાય. તો આપણે શ્વસન દરમિયાન વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત કરશું. હવે બાળકો વનસ્પતિ કે પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે એના શરીરનું વિઘટન થાય વિઘટકો દ્વારા, એટલે કે સૂક્ષ્મ જીવો દ્વારા, એવા બેક્ટેરિયા હોય કે જે એના શરીરનું શું કરી નાખે વિઘટન. તમારા ઘરની અંદર માની લો કે કોઈ ખાદ્ય પદાર્થો છે એ લાંબો સમય પડ્યા રહે તો કોહવાઈ જાય, સડી જાય. બરાબર. તો એ સડી જાય, હજી તમે લાંબો સમય રહેવા દેવો તો એનો બારીક પાવડર થઈ જાય. એટલે કે એ સૂક્ષ્મ જીવો છે એ શું કરે છે તો કે એનું વિઘટન કરે છે. બરાબર. એમાં જે કાર્બનિક પદાર્થો છે એના ઉપર એ નભતા હોય તો એનું એને વિઘટન કરી નાખ્યું. એટલે કે વનસ્પતિ કે પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે તો કે શ્વસન અને વિઘટન દ્વારા વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત થાય. વનસ્પતિ છે એ પણ શ્વસન કે એનું વિઘટન કરશું આપણે એટલે વાતાવરણની અંદર કયો વાયુ મુક્ત થઈ જશે? કાર્બન ડાયોક્સાઇડ. તમે વિચારો સજીવોમાં કાર્બન ડાયોક્સાઇડ નો પ્રવેશ ક્યાંથી થયો તો કે વાતાવરણમાંથી થયો. વનસ્પતિમાં આવ્યો, ક્લોરોફિલ ધરાવતા સજીવોમાં આવ્યો, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રાણીઓમાં આવ્યો. પ્રાણીઓ કે વનસ્પતિ શ્વસન અને વિઘટન દરમિયાન પ્રાણીઓ કે વનસ્પતિનું શ્વસન કરશે કે વિઘટન થાય એના શરીરનું, આ દરમિયાન વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે મુક્ત થઈ જાય. બરાબર. હવે બાળકો મહત્વની વાત, વનસ્પતિ છે એમાંથી ખનિજ કોલસો બને જે અશ્મિ બળતણ છે. બરાબર. જ્યારે પ્રાણીઓ છે
અને વનસ્પતિ બંનેમાંથી પેટ્રોલિયમ પદાર્થો બને. પેટ્રોલિયમ પદાર્થો એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બળતણ તેલ, બરાબર, ડામર, આ બધા પેટ્રોલિયમ પદાર્થો. તમારી ઘરે જે એલપીજી આવે એ પણ પેટ્રોલિયમ પદાર્થોમાં જ આવે, બરાબર. તો કુદરતી વાયુ તરીકે ઓળખીએ. તો વનસ્પતિમાંથી ખનિજ કોલસો બનશે, ટૂંકમાં અશ્મિ બળતણ બનશે. પ્રાણીઓ છે એમાંથી પેટ્રોલિયમ પદાર્થો બનશે. આ સિવાય બળકો અકાર્બનિક પદાર્થો પણ બનશે, બરાબર. હવે જ્યારે પેટ્રોલિયમ કે કોલસાનું બળકો દહન થાય, આપણે એનું દહન કરશું, આ દરમિયાન વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ ભળી જશે, બરાબર. આપણે એરો કરીને દર્શાવવું હોય દહન તો આવું દર્શાવી શકીએ. તમારી ટેક્સ્ટબુકમાં આટલું છે એટલે આપણે આમ રાખીએ, બરાબર. નકર તમારે આવું કરવું હોય તમે આવી રીતના દહન એરો દર્શાવી શકો, બરાબર. આવું કરી શકાય. હવે બાળકો મહત્વની વાત, તમને બધાને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ સજીવો છે, દરિયાઈ જીવો એ પણ એનો ઉપયોગ કરે. કેવી રીતે એનો ઉપયોગ કરે? તો દરિયાઈ જીવો છે એ કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી એનું બાહ્ય કવચ બનાવે. તમે ગોકળગાય જોઈએ છે, તમે શંખ અને છીપલા જોયેલા છે, તો એ જે બાહ્ય એનું કવચ છે એની અંદર સજીવ છે એ જીવંત હોય, આ દરમિયાન એણે પોતાનું બાહ્ય કંકાલ બનાવેલું, બરાબર, જે ચૂનાનો પથ્થર એટલે કે કાર્બોનેટ ક્ષારનું બનેલું. તો પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઓગળશે, કાર્બોનેટ બનશે, અને આ કાર્બોનેટ છે એમાંથી ચૂનાના પથ્થર બનશે. તો આપણે હજી એક એરો આવી રીતનો આપણે એરો કરી શકીએ. પાણીમાં કાર્બોનેટ, જે દરિયાઈ જીવો છે બળકો, પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઓગળશે, કાર્બોનેટ સ્વરૂપે છે, કાર્બોનેટ એટલે CO3, બરાબર. અને આ કાર્બોનેટ છે જેમાંથી શું બનશે? તો કે ચૂનાના પથ્થર બનશે. ચૂનાના પથ્થરનું તમને અળુ સૂત્ર આવડતું જ હશે, બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3, આ ચૂનાના પથ્થર, બરાબર. એ ચૂનાના પથ્થર બન્યા. દરિયાઈ જીવો છે એનું અંતઃકંકાલ અને બાહ્ય કંકાલ બેની અંદર પાણીમાં ઓગળેલા કાર્બોનેટનો ઉપયોગ કરશે. આ સિવાય બાળકો દરિયાઈ વનસ્પતિઓ, જલજ વનસ્પતિઓ છે એ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવશે, બરાબર. તો આપણે આકૃતિ છે એને કેમ દોરવી, કેટલા મુદ્દાઓ યાદ રાખવા. વનસ્પતિ કે પ્રાણીઓ છે બાળકો એને કાર્બનિક સંયોજનો કહેવાય. એટલે હું અહીંયા કાર્બનિક સંયોજનો લખું, તમે ન લખો તો ચાલશે. વનસ્પતિને પ્રાણીઓ લખશો તો પણ વાંધો નહીં, બરાબર. તો હવે આપણે આકૃતિ છે એને કેવી રીતે યાદ રાખવી, બરાબર. તો એના માટે આપણે સામાન્ય માહિતી મેળવીએ, તમને શીખવાડું કે કેવી રીતે આપણે આકૃતિ છે એને સરળતાથી યાદ રહીએ, બરાબર. તો હું પેલા જે માહિતી આપું એને બરાબર તમે શાંતિથી સાંભળજો. તો હવે આપણે કેવી રીતે આકૃતિ બનાવવી અહીંયા બરાબર ધ્યાન રાખીએ. પેલા આપણે આવું લખશું, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ. હાલો રેડી, ખાલી 3 શબ્દ યાદ રાખવાના છે. પછી આપણે લખીએ વનસ્પતિ, પછી આપણે લખીએ પ્રાણીઓ. આપણે બળકો આને કાર્બનિક સંયોજનો, વનસ્પતિ અને પ્રાણીઓમાં કાર્બન રહેલો હોય, બરાબર. એટલે આપણે કાર્બનિક સંયોજનો આવો શબ્દ લખી શકીએ. તો તમે ખાલી 3 શબ્દ સરળતાથી તમને યાદ રહી જ જવાના છે, બરાબર. અને આપણે આને બોક્સની અંદર બંધ કરી દઈએ. આવા બોક્સ બનાવી નાખશું. 3 શબ્દ યાદ રહી જ જશે અને કોઈ વસ્તુ ગોખવાની નથી.
ખાસ યાદ રાખજો, બરાબર સમજશો તમે અને તમારી રીતે તમે સરળતાથી આકૃતિને સમજી લેશો એટલે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, આવા કોઈ પણ ચક્ર વિશે તમે સરળતાથી લખી શકશો. બરાબર. હાલો હવે તમે થોડુંક વિચારો, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિમાં પ્રવેશ કરે છે કઈ પ્રક્રિયા દ્વારા? તો કે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિમાં પ્રવેશ કર્યો. હવે બાળકો વનસ્પતિમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રાણીઓમાં આવશે ખોરાક સ્વરૂપે. તમને યાદ રહે એટલે ખોરાક લખ્યું છે. બરાબર. હવે બાળકો વનસ્પતિ કે પ્રાણીઓ, વનસ્પતિ છે એ શ્વસન દરમિયાન કે પ્રાણીઓ છે એ પણ શ્વસન દરમિયાન, એટલે આપણે લખીએ શ્વસન અને વિઘટન, એનું મૃત્યુ થશે એટલે વિઘટકો છે એનું વિઘટન કરશે. વાતાવરણમાં કયો વાયુ મુક્ત કરશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે. બરાબર. શ્વસન અને વિઘટન. આપણે શ્વસન કરીએ, ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢશું? તો કે કાર્બન ડાયોક્સાઇડ, એટલે વાતાવરણમાં મુક્ત થઈ જાય. હવે પછી આપણે યાદ વિચારીએ કે વનસ્પતિ છે એમાંથી કોલસો બનશે. વનસ્પતિમાંથી શું બનશે? કોલસો. હજી આપણે આગળ વાત વિચારીએ, વનસ્પતિ છે બાળકો એમાંથી પેટ્રોલિયમ પેદાશો પણ બનશે. બરાબર. પ્રાણીઓ છે એમાંથી પણ પેટ્રોલિયમ પેદાશો બનશે. પેટ્રોલિયમ પેદાશો છે એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન. બરાબર. તો પ્રાણીઓમાંથી પણ બને છે એટલે એમાંથી પણ એરો મૂકી દે. આ બેને અશ્મિ બળતણ કહે. તમે આવું પણ કરી શકો, બેમાંથી એરો લખી કાઢી અને અશ્મિ બળતણ લખી શકો. હવે બાળકો મહત્વની વાત, સાથે સાથે પ્રાણીઓ છે એમાંથી અકાર્બનિક કાર્બોનેટ પણ ઉત્પન્ન થાય અથવા અકાર્બનિક પદાર્થો. બરાબર. બે વનસ્પતિમાંથી પદાર્થો, બે પ્રાણીઓમાંથી પદાર્થો, બે વચ્ચે એક કોમન. હવે મહત્વની વાત આપણે આગળ કે વાતાવરણમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પાણીની અંદર શોષણ થાય કાર્બોનેટ સ્વરૂપે. પાણીમાં ઓગળે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બોનેટ સ્વરૂપે પ્રાણીઓ છે એમાંથી એનો ઉપયોગ કરશે બાહ્ય કંકાલ કે અંત કંકાલ બનાવવા માટે. અને આ કાર્બોનેટ છે એમાંથી શું બનશે? ચૂનાના પથ્થર બનશે. તો આવી રીતે ખાલી 3 શબ્દ યાદ રાખી અને આપણે સરળતાથી આકૃતિ છે એને યાદ રાખી શકીએ. અને અહીંયા તમારે શક્ય હોય તો બોક્સ બનાવી નાખવા. બરાબર. અને તમે જ્યારે આકૃતિ દોરતા હો એ પહેલા તમે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કાર્બન ચક્ર છે એને વ્યવસ્થિત એક વખત તમારે તૈયાર કરી લેવાનું, રીડ કરવા. ત્યાર પછી આકૃતિ છે એ દોરવાનો પ્રયત્ન કરવાનો, એટલે તમને ઇઝીલી આકૃતિ આવડી જાય. હજી આપણે બાળકો આવો એરો કરવો હોય તો કરી શકીએ કે આ અશ્મિ બળતણ છે એનું દહન કરીએ તો આ દહન દરમિયાન વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ બળી જતો હોય. દહન દરમિયાન વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. બરાબર. હવે આપણે આગળ આની ટૂંકનોંધ લખવાની છે. તો કેવી રીતે ટૂંકનોંધ પૂછાય તો આપણે લખી શકીએ. તો પહેલો મુદ્દો આપણે આવો વિચારવાનો છે, આવું યાદ રાખશું આપણે, એનું મહત્વ, કાર્બન ડાયોક્સાઇડનું મહત્વ અથવા અગત્યતા. કાર્બનનું મહત્વ આપણે પોઈન્ટ હેડિંગ આપશું એ પેલા આવા 1-2 વાક્ય લખવાના કે ભાઈ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે. બરાબર. સૌથી અગત્યનું જૈવભૂ રાસાયણિક ચક્ર કાર્બન ચક્ર છે. બરાબર.
સજીવો છે, હવે આપણે હેડિંગ આપી દઈએ કાર્બનનું મહત્વ. આપણે એમાં એવું લખશું કે સજીવ શરીરના બંધારણ માટે કાર્બનિક સંયોજનો જે છે જે અગત્યના છે. પ્રોટીન, ચરબી, વિટામિન, ન્યુક્લિક એસિડ, આ બધા જે સંયોજનો છે જેમાં કાર્બન અતિ અગત્યનું છે. આ એનું મહત્વ છે. બરાબર. કાર્બન છે એનો વનસ્પતિ છે બાળકો, એ ઉપયોગ કરે છે, કાર્બોદિત પદાર્થો બનાવે છે. એટલે કે અહીંયા કાર્બન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિમાં પ્રવેશ કરે છે. તો આપણે એક નવું હેડિંગ આવું આપી શકીએ અને આવા હેડિંગ ઉપરથી આપણે એની ટૂંક નોંધ લખી શકીએ. કાર્બન ડાયોક્સાઇડનો સજીવોમાં પ્રવેશ. હું એક હેડિંગ આપણે આપી દઈએ. તો આના વિશે શું લખશું? તમે સરળતાથી લખી શકશો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો અથવા તો સ્વાવલંબી સજીવ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવશે, એનું શોષણ કરશે અને તેમાંથી ગ્લુકોઝ જેવા પદાર્થો બનાવશે. ફરીથી સાંભળો શું મેં કીધું કે ક્લોરોફિલ ધરાવતા સ્વાવલંબી સજીવો અથવા તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ માંથી ગ્લુકોઝ જેવા પદાર્થોનું નિર્માણ કરશે. બરાબર. પ્રાણીઓ છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે અને જુદા જુદા કાર્બનિક સંયોજનો બનશે, જે તેના શરીરમાં રહેલા કોષ જૈવિક ક્રિયાઓ દરમિયાન આ કાર્બનિક સંયોજનોમાંથી ઉર્જા મેળવશે અને જૈવિક ક્રિયાઓ. બરાબર. હાલો હવે આપણે લખશું કે વનસ્પતિ છે અને પ્રાણીઓ એમાં કાર્બનિક સંયોજનો છે એ કેવી રીતે પ્રવેશ કર્યા એ આપણે લખ્યું. કાર્બન ડાયોક્સાઇડનો સજીવોમાં પ્રવેશ, અથવા તમે લખો કે કાર્બન છે એનો સજીવોમાં પ્રવેશ કેવી રીતે થયો. બરાબર. હજી આપણે ભેગું પડકો આવું પણ લખવાનું છે કે વાતાવરણમાંથી પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓગળે છે અને કાર્બોનેટ સ્વરૂપે સંગ્રહ થાય. આ કાર્બોનેટ છે જેનું રૂપાંતર ચૂનાના પથ્થરમાં થાય છે. દરિયાઈ જીવો આ ઓગળેલા કાર્બોનેટમાંથી એનો ઉપયોગ અંતઃકંકાલ અને બાહ્ય કંકાલ બનાવવા માટે કરે. એટલે આપણે અહીંથી શરૂ કર્યું. બરાબર. આટલા મુદ્દા પ્રવેશની અંદર લખશું. હવે આપણે મુક્ત લખીએ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કેવી રીતે થાય? એટલે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવાની ક્રિયા. તો આની અંદર પણ તમે સરળતાથી વિચારી શકો શું લખવાનું છે. તો કે વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન દરમિયાન વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે. વનસ્પતિ અને પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામશે ત્યારે તેના શરીરનું શું થશે? વિઘટન થશે. આ વિઘટન દરમિયાન વાતાવરણની અંદર વિઘટકો છે એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે મુક્ત કરશે. બરાબર. રૂપાંતરકો છે, વિઘટકો છે, આ બધા સૂક્ષ્મ જીવો હોય જે બાળકો કાર્બનિક પદાર્થો છે એનું રૂપાંતર સરળ કાર્બનિક અને સરળ કાર્બનિક દ્રવ્યો છે એનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરી નાખશે. બરાબર. તો વાતાવરણની અંદર શ્વસન અને વિઘટન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. હજી આપણે લખશું કે વનસ્પતિ અને પ્રાણીઓ છે એમાંથી અશ્મિ બળતણ બને, કોલસો, પેટ્રોલિયમ જેવા, જેનું દહન કરવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત. બરાબર. એટલે આપણે મુક્ત થવાની ક્રિયા, સજીવોમાં પ્રવેશ કરવાની ક્રિયા અને કાર્બનનું મહત્વ, આ ત્રણ મુદ્દાઓ ઉપર આપણે કાર્બન ચક્ર છે એ લખી શકીએ. બરાબર. ફરીથી આપણે
આ મુદ્દો છે એને જોઈ લઈએ કે કેવી રીતે આ જવાબ આપણે લખવો. તો બાળકો આપણે પહેલા આવું લખશું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ 0.03% છે. કાર્બન છે બાળકો એ કાર્બન ચક્ર છે એ અતિ મહત્વનું ચક્ર છે. બરાબર. કાર્બન છે બાળકો, આપણે આવા મુદ્દા પણ હજી એડ કરવો હોય તો કરી શકીએ કે એનું મૂળભૂત સ્વરૂપ હીરો, ગ્રેફાઇટ, ગ્રાફીન સ્વરૂપે જોવા મળે. તમે બધાએ હીરો જોયેલો છે, ગ્રેફાઇટ જોયેલું છે, એ કાર્બનનું મૂળભૂત સ્વરૂપ જ છે. બરાબર. તો હવે આપણે આવા વાક્ય લખી શકીએ. હવે આપણે કાર્બનનું મહત્વની વાત વિચારીએ તો કે ભાઈ કાર્બન છે એ સજીવ શરીરના બંધારણ માટે અતિ અગત્યનો છે. બરાબર. કોઈ પણ સજીવની જૈવિક ક્રિયામાં કાર્બનિક સંયોજનો છે એ અતિ અગત્યના છે. પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, બરાબર, વિટામિન, ચરબી, આ બધા પદાર્થો છે એના બંધારણની અંદર કાર્બનિક સંયોજનો રહેલા છે. કોઈ પણ સજીવની જૈવિક ક્રિયાઓ એ કાર્બનિક સંયોજનને આભારી છે. બરાબર. હાલો હવે આપણે કાર્બન છે એનો સજીવોમાં પ્રવેશ કેવી રીતે થાય તો કે આપણે લખી શકીએ કે ભાઈ લીલી વનસ્પતિઓ છે, સ્વાવલંબી સજીવો છે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવશે અને તેમાંથી ગ્લુકોઝ જેવા કાર્બોદિત પદાર્થો બનાવશે. બરાબર. આ કાર્બોદિત પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ પ્રાણીઓ કરશે અને પોતાની જૈવિક ક્રિયાઓ કરશે. આ દરમિયાન ગ્લુકોઝ છે બાળકો વનસ્પતિ અને પ્રાણીઓ બેયમાં એનું વિઘટન થતું હોય અને આ વિઘટન દરમિયાન ઓક્સિજન છે એનો ઉપયોગ થાય. ગ્લુકોઝનો અણુ છે એ તૂટે અને એમાંથી ઉર્જા મુક્ત થતી હોય. બરાબર. વનસ્પતિ અને પ્રાણીઓ. હવે આ દરમિયાન ઓક્સિજનની એને જરૂર પડે પણ અને ન પણ પડે. એક સામાન્ય વાત સમજાવું. ઓક્સિજનની જરૂર પડવી એને જારક શ્વસન કહેવાય. ગ્લુકોઝના અણુનું વિઘટન થાય, વિઘટન થવું એટલે છૂટવું પડે, એમાંથી ઉર્જા છૂટી પડે, મુક્ત થતી હોય. આ દરમિયાન વનસ્પતિ કે પ્રાણી ઓક્સિજનનો ઉપયોગ કરે. બરાબર. જો ઓક્સિજનનો ઉપયોગ કરે તો એને જારક શ્વસન કહેવાય અને ન કરે તો એને અજારક શ્વસન કહેવાય. દાખલા તરીકે તમે આગળના ધોરણમાં એવું ગોબર ગેસ પ્લાન્ટ વિશે શીખેલા છો, બાયોગેસ વિશે શીખેલા છો. બરાબર. ગોબર ગેસ પ્લાન્ટની અંદર પ્રાણી કે વનસ્પતિ કચરાનો ઉપયોગ થાય. બરાબર. પ્રાણીઓના મળમૂત્રનો ઉપયોગ થાય. તો હવે બળવો એની અંદર આપણે ઓક્સિજનની ગેરહાજરીમાં એનું વિઘટન કરવામાં આવે એટલે કે અહીંયા ઓક્સિજનનો ઉપયોગ નથી થતો અને આ દરમિયાન બાયોગેસ ઉત્પન્ન થાય તો એ અજારક શ્વસન થયું. બરાબર. હવે આપણા શરીરની અંદર જારક અને અજારક બે શ્વસનની ક્રિયાઓ થતી હોય. બરાબર. જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન એટલે ગ્લુકોઝ બેની અંદર શું થાય છે તો કે ગ્લુકોઝના અણુનું વિઘટન થાય. ગ્લુકોઝના અણુનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થાય અથવા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એટલે ઉર્જા મુક્ત થવાની જે પ્રોસેસ જે છે એ ઓક્સિજન એમાં જરૂરી છે અથવા નથી. બરાબર. એના વિશે તમે આગળના ધોરણમાં વધુ માહિતી મેળવશો. હાલો બરાબર. તો હવે વનસ્પતિમાંથી ગ્લુકોઝ નો ખોરાક તરીકે ઉપયોગ પ્રાણીઓ કરે. હવે બંને બાળકો આ જે ગ્લુકોઝના અણુ છે એને તોડવાની પ્રોસેસ થાય આ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. તમને વિચાર આવતો હોય છે કે ભાઈ આપણે ઓક્સિજન યુક્ત હવા લઈએ છીએ. પેલો પ્રશ્ન એ કે શા માટે લઈએ છીએ? તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે ઓક્સિજનની આપણા શરીરમાં શા માટે જરૂર પડી? તો કે આપણે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, ગ્લુકોઝ આપણા શરીરમાં આવ્યું, એનું આપણે વિઘટન કરવાનું છે. બરાબર. અને આ વિઘટન કરવા માટે આપણે ઓક્સિજનની જરૂર પડશે એટલે આપણે ઓક્સિજન યુક્ત હવા લીધી. હવે નવો બીજો પ્રશ્ન કે કાર્બન ડાયોક્સાઇડ જ આપણે બહાર કાઢીએ છીએ. એનું કારણ એવું કયું તો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનો મતલબ એવો થયો કે જ્યારે બળકો ગ્લુકોઝના અણુનું વિઘટન થશે ત્યારે ઉર્જા તો મળશે જ. બરાબર. અને ભેગો ભેગો કાર્બન ડાયોક્સાઇડ વધારાનું દ્રવ્ય છે એ ઉત્પન્ન થાય અને આવા દ્રવ્યો છે એનું આપણું શરીર શું કરી નાખે? બહાર નિકાલ કરી નાખે. એટલે કાર્બન ડાયોક્સાઇડ નો આપણે નિકાલ કરી નાખીએ.
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે ને ઓક્સિજન મુક્ત કરે છે, કારણ કે એના માટે એ ત્યારે વધારાનું દ્રવ્ય છે. પણ રાત્રિ દરમિયાન વનસ્પતિ છે એને પણ એના શરીરમાં પણ ગ્લુકોઝ છે, એના અણુનું વિઘટન કરવું હોય, ઉર્જાની જરૂર છે, એટલે વનસ્પતિ પણ ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે. બરાબર. ઓક્સિજન વગર જો ગ્લુકોઝના અણુનું વિઘટન થતું હોય તો એ અજારક શ્વસન થયું. બરાબર. સારું, ચાલો. તો હવે બાળકો આવી રીતના સજીવોમાં કાર્બન ડાયોક્સાઇડનો પ્રવેશ થયો. હવે વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન દરમિયાન અથવા વનસ્પતિ અને પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના શરીરનું વિઘટન થાય. આ દરમિયાન વિઘટકો છે એ ઓક્સિજનનો ઉપયોગ કરશે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે, એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો. હવે બાળકો વનસ્પતિ છે વાતાવરણમાંથી પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ કાર્બોનેટ સ્વરૂપે ઓગળશે અને કાર્બોનેટ બનશે, જેમાંથી ચૂનાના પથ્થર બનશે. દરિયાઈ જીવો જે છે એ બાહ્ય કંકાલ કે અંતઃ કંકાલ બનાવવામાં આ કાર્બનિક સંયોજનો છે એનો ઉપયોગ કરશે. વનસ્પતિ અને પ્રાણીઓ એમાંથી કોલસો, પેટ્રોલિયમ જેવા પદાર્થો બનશે, જેનું આપણે દહન કરશું એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. તમને ખ્યાલ છે કે હાલના સમયની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ વધતું જાય છે. પેલી વાત યાદ રાખજો કે સૌથી વધુ પ્રમાણ વાતાવરણમાં નાઇટ્રોજનનું છે 78%. કેટલા ટકા છે? 78%. હવે તમે વિચારો, બીજા નંબરે નાઇટ્રોજનનું પ્રમાણ 78%, ઓક્સિજનનું પ્રમાણ 21%, તો ટોટલ 99% નાઇટ્રોજન અને ઓક્સિજન ના થઈ ગયા. હવે બાળકો 1% અંદર બાકીના બધા વાયુઓ આવી જાય. કાર્બન ડાયોક્સાઇડ નું 0.03%, હાઇડ્રોજન નું છે પ્રમાણ છે, એવી જ રીતના હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન જેવા વાયુઓ એની અંદર સમાવેશ થઈ જાય, એનું પ્રમાણ 1% માં થઈ ગયું. તો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ પેલી બાબત કે બહુ જ ઓછું છે, 0.03%. હવે હું એમ કેવું છું તમને કે આનું પ્રમાણ અશ્મિ બળતણ જે છે એના ઉપયોગથી વધતું જાય છે, અને જેને લીધે પરિસ્થિતિ છે બાળકો, આખી દુનિયાનું જે તાપમાન છે એ વધતું જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે એમાં ગરમી શોષી લેવાનો ગુણ છે, જેના વિશે આપણે હમણાં જ શીખશું, ગ્રીન હાઉસ અસર. બરાબર. આના પછીના મુદ્દામાં આપણે એની ચર્ચા કરશું. હવે જયારે બાળકો તમે અશ્મિ બળતણનું દહન કરશો એટલે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, અને અશ્મિ બળતણનો છેલ્લા વર્ષોની અંદર ઉપયોગ સતત ને સતત વધતો જાય છે. પરિણામ સ્વરૂપે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ શું થાય છે તો વધતું જાય છે. હવે હોમવર્કની અંદર તમારે કાર્બન ચક્ર છે એની ટૂંક નોંધ આકૃતિ સહિત લખવાની છે, અને તમને પીડીએફ ફાઇલ છે એ પણ મળી જશે. બરાબર.